તો જોઈ લો મિત્રો, ચૈતર વસાવા અહીંયા જ પોતાની જિંદગી જીવી રહ્યા છે. આ તમે જેલનું વાતાવરણ જુઓ સાહેબ. હા, જુઓ તો ખરી ખાલી. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે. મિત્રો, જેલની બહારનું વાતાવરણ તો આપણે લોકો જીવી રહ્યા છીએ, પણ જેલની અંદરનું એ વાતાવરણ કેવું હોય એ કદાચ તમે જોયું પણ નહીં હોય. અને જો જોયું ન હોય ને તો આજે તમે જોઈ લેજો કે જેલની અંદર કેવું વાતાવરણ હોય. મિત્રો, હાથીના બે દાંત હોય, એક ચાવવાના અને એક બતાવવાના. બંને દાંત અલગ અલગ હોય. એવી જ રીતે જેલનું વાતાવરણ કંઈક અલગ જ હોય. જે રીતે તમે સિરિયલ અને મૂવીમાં જોતા હોય કે જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ, વીઆઈપી જમવાનું, પણ ભાઈ મેં તમને કીધું ને કે હાથીના બતાવવાના દાંત અને ચાવવાના દાંત એ બંને અલગ અલગ હોય. એવી જ રીતે જે જેલની જિંદગી હોય એ પણ આખી અલગ જ હોય અને જેલની બહારની જિંદગી એ પણ અલગ હોય. જે તમે ટીવી ને સિરિયલમાં જોતા હોય છે કે કેવી જિંદગી હોય, એ જિંદગી પણ અલગ અને વાસ્તવિક જિંદગીમાં પણ ઘણું બધું ડિફરન્ટ. મિત્રો, જેલની અંદર તમને બધાને ખબર હશે કે 7 વાગે એટલે બેરેકનો તાળો ખોલી નાખવામાં આવે. દરેક આરોપી હોય અને છૂટછાટ આપવામાં આવે. જેલની અંદર એ લોકો બ્રશ કરે, દાંતણ કરે ભાઈ, ત્યારબાદ સવારના ચા નાસ્તો કરી નાખે, ત્યારબાદ નાવે ધોવે, પોતાનું જે કામ હોય એ કામ ધંધે લાગી જાય. ત્યારબાદ બપોરે પાછું જમવાનું જમે. જે લોકોને રસોઈ બનાવવાનું કામ સોંપ્યું હોય એ લોકો રસોઈ બનાવવાનું કામ કરે, જે લોકોને અન્ય કામ સોંપ્યા હોય એ લોકો અન્ય કામ કરે. આ રીતે કરી ધીરે આ લોકો પોતાનું જીવન જીવતા હોય છે ભાઈ. અને આ બધાની વચ્ચે મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને હવે વાત કરો તો કે ભાઈ ચૈતરભાઈ વસાવા હવે ક્યારે આવશે જેલની બહાર, એ તો દર્શક મિત્રો 24 તારીખના દિવસે ખબર પડશે કે 24 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાને શું ખરેખર ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળશે કે કેમ. મિત્રો, આવનારા સમયની અંદર ખબર પડશે. તમને શું લાગે કે ચૈતર વસાવા 24 તારીખના દિવસે જેલમાંથી બહાર આવશે કે કેમ, મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.